जय भी मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़ गाम रामोदथी। आज रोज मारामां जूनागढ़ जिल्लाना जे वधावी गाम छे त्याना हरसुखभाई गेल माताजीना भुवा छे, जेने राजकोट जिल्लाना कानोड़ाना जसापरना जे बेन छे जीगुबेन लेवा पटेल, જેમના પરિવારને માતાજીના દાણા જોઈને જેના ઘરવાળાને ઉતાર કાઢવા માટે થઈને માર માર્યો અને આવું બધું કર્યું છે, જેની અંદર આ ઓડિયો સાંભળશો તો તમને ખબર પડશે કે આ ભુવા ભરાડી એ પણ લેવા પટેલ છે અને જે આ વધાવી ગામના જે હરસુખભાઈ છે ગેલમાના ભુવા એ પણ લેવા પટેલ જ છે। માતાજીના નામે કેવા ડીંડક કરે છે અને કેવા આ બધા જે માણસને ફસાવવાના કાર્યક્રમ કરી રહ્યા છે। તે પછી ખલીપુર, જુનાગઢ જિલ્લાના ખલીપુરના હરેશ ઉર્ફે ભૂરો જે પણ પટેલ જ છે। હવે એ જેમની દીકરી છે જીજ્ઞાબેન, જીલબેન દીકરી છે। હવે એને કીધું ભાઈ એને કઈ પ્રેમ સંબંધ છે એમાંથી અમે ઓછું કરાવી નાખશું, આમ કરશું, એવા ખોટા ડીંડક ઊભા કર્યા। હવે આ દીકરી હોસ્ટેલમાં ભણે છે, પછી એના ભુવાએ કીધું મારી યારે વાત કરાવો, પછી એને પોતે પ્રેમ લીલા ચાલુ કરી, દીકુન બકાન મારી ગુગીન આવું બધું ચાલુ કર્યું। એ દીકરી એના મમ્મીને એને વાત કરી કે ભૂવો છે ને મને બળજબરીપૂર્વક એના ઘરે રહેવા માટે ફરજ પાડે છે, મારી યારે વિડીયો કોલમાં વાત કરે છે અને તું બારે આવ, મળવા આવ, આવા બધા જે આ ખલીપુરનો ભૂવો છે હરેશ ઉર્ફે ભૂરો, જેની યારે જેને મારો અવાજ ઓળખી ગયો એટલે એને કીધું ભાઈ ખોટું છે, મને ખબર નથી, રોંગ નંબર છે, પણ ટ્રુ કોલરમાં એનું નામ આવે છે। એટલે ભોજા ભગત થઈ ગયા ફતેપુરની અંદર, જેને લેવા પટેલ સમાજમાં જેમના ચાપખા સાંભળો કે જેને જિંદગીની અંદર તમારો આખો જીવન જીવવાનો વળાંક શીખવાડી દે સાહેબ। એટલે ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે। આ ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે। લીલા નાળિયેર કહેતા કે ભાઈ તમારા માણાની બલી ચડાવી જોહે, ટસલી આંગળી માંગે છે। ભોજા ભગત કે પછી લીલા નાળિયેર માંગે। હવે એ ભોજા ભગતે એવું કીધું કે બાપા જેના ઘરમાં ડાકલા વાગે, જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, ધૂણી ધૂણી કે કરે ધીંગાણા અને લીલા નાળિયેર માગે। સાહેબ આ કેવા આ બધા ભોજા ભગત કે બાપુ આ કેવા એને આ ડીંડક ઊભા કર્યા છે। એટલે એ કે માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈની દોરે ધાગે। માંદા પડે એટલે અહીંયા માંદળિયા બાંધ્યા હોય, ગળામાં દોરા બાંધ્યા હોય, તમને કહું પૈયે કડલા બાંધ્યા હોય, તાવીજ જાતે જાતના બાંધ્યા હોય। માંદા પડે ત્યારે માનતા રાખે, ધરાઈની દોરે ધાગે। આ દવાને લઈને દાણા જોઈએ। હવે ક્યાંક દવાખાને જઈને દાણા જોઈએ, આ તો મને માતાજીનો પાઠ નાખીને મને દાણા જોવે, હાલ માડી મને તાવ સીડ્યું છે, મને માથું સીડ્યું, દવાનો લઈને દાણા જોવે, પછી માતાજીના વેણને વધાવવા માંગે। એટલે બાપા ભોજો ભગત કે જેના પૂર્વના પાપ જાગ્યા હોય ને એના ઘરમાં ડાકલાવું વાગે। ભોજા બાપા લેવા પટેલ સમાજની અંદર બહુ જબરું ઘરણું થઈ ગયા, જેને સંતોએ કેવા કેવા ચાપખા માર્યા તોય આવડા સુધર્યા જ નહીં। એટલે પછી પાછા ખોળા પાથરે, જેને ઘરે દીકરા ન હોય તો ભોજા બાપા કે પછી ખોળા પાથરે ને પછી એને દીકરા માંગે, ખોળા પાથરે અને ડાકલા વગાડે, જેને વેમના ડાકલા વાગે, પછી ઉકળતા ઓતારના લઈને પછી વેણને વધાવવા માંગે, હાલ મારી વસંત દઈ દે વધાવો દે। આ ભોજા ભગતે આવું કીધું તોય આવડા સુધર્યા નહીં। એટલે બાપા જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગે। એટલે ભોજા બાપા કે બાપા ભોજો બાપુ કે બાપા આને સમજણનો સાટો નહીં લાગે, આ ભડકીને શેટા ભાગે। ભોજો ભગત કે જાને ભાવ બગાડ્યો બાપુ, આને શિખામણ હારી નહીં લાગે કે બાપા જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે। મિત્રો જે આ ભૂત ભુવાના ડાકલા એ તો વેમી હોય એને વળગે સાહેબ। આ વિડીયાને બને એટલા તમારા પરિવારમાં, સગામાં, બધાય તમારા બેનું દીકરીમાં બધે ફોરવર્ડ કરો, જેથી કરીને આવી દીકરીઓનો ભોગ લેવાતો માટે આપણે હું સાંભળીને છાનામુના થઈ ગઈ, આપણે સાંભળ્યું મજા આવી ગઈ, પણ આ વિડીયાને તમે ભુવા ભરાડીના જે કાંઈ છે, જે દેવી શક્તિવાળા છે, ચારણની દીકરી કોઈ દી ક્યાંય ધૂણેની હોનબાઈમાં જે થઈ ગયા મઠડાની અંદર, હોનબાઈ માએ કીધું કે તમે ભુવા ભૂપણમાં પડો નહીં, તમે તમારા દીકરાને ભણાવો। હોનબાઈ માના આદેશ વાંચી લ્યો, તમને ખબર પડે મોગલમાં કોઈ દી ક્યાંય ખમકારા કરે, જેને ત્યાં સદાવતો હાલતા હોય છે સાહેબ। કેમ કે ચારણ છે એ છઠ્ઠો વેદ, જેને વણપેઠો વાતો કરે સાહેબ। ચારણ છે એ કોઈ દી કોઈના ખોટા વખાણ ન કરે, ખોટા વખાણ કરે ને એને માંગણ કહેવાય, ચારણ નો કહેવાય। કોઈ દી એ વખાણ કરે સાહેબ, કેમ કે જેની પાત્રની કિંમત હોય સાહેબ। હવે આ તો કૃષ્ણ ભગવાનનું પાત્ર લઈને પાછો એ ટાઢી લીલામાં ઉભો ઉભો કૃષ્ણનું પાત્ર પહેરીને ક્યાંક દેતા જાય છે, 5 રૂપિયા દેતા જાય છે, તું તો મૂંગો મારી પાત્ર તો ભોઠા પણ લગાડીમાં। એમ સાહેબ તમારા પાત્રની કિંમત હોય સાહેબ, તમે તમારા જે કાંઈ ખાનદાનની કિંમત હોય। કેમ કે આ બધું પ્રિય બોલવું એ કોઈ એની ક્યાંય સ્કૂલું નથી હોતું,
કે પ્રિય બોલવું ને સજનતા ને દાતા રીસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત. કહે સાહેબ આની નિશાળું ન હોય તમે સારું બોલવાના ટ્યુશન રાખી શકો અને પ્રિય બોલી શકો સાહેબ. પણ આ જે ભૂત ભુવાના જે કાંઈ આખા ખેલ કરી રહ્યા છે, આ દીકરીનું રેકોર્ડિંગ આની અંદર છે, એમાં આ જીગુબેનનું રેકોર્ડિંગ છે. ચેતનાબેને મને ફોન કર્યો છે અને એમના ઘરવાળાને વાયણું વારવા માટે થઈને આંખમાં લાગી ગયું હતું. પછી આંખ આવડી મોટી ટબા જેવી થઈ ગઈ હતી. પછી ગામને બધે પૂછ્યું કે આ શું થયું, તો એને કીધું મને વાળીએ ચોકો લાગી ગયો છે. પણ ખરેખર એવું નહોતું, આ ભુવાએ વાયણું વારવામાં લગાડ્યું હતું. હવે જે આ પરિવાર છે એ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપરના છે અને જે બે ભુવા છે એ જુનાગઢ જિલ્લાના વધાવી ગામનો ભુવો છે અને એક ભુવો છે એ ખલીપુરનો છે. એ જુનાગઢ જિલ્લાના બે ભુવા છે અને આ પરિવાર જે ભોગ બનનાર છે એ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપરના છે. હવે આ બે ભુવાનું એક ભુવાએ તો કીધું કે હવે કોઈ દી આવું કરીશ નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. હવે એ છોકરી સાથે કેવી પ્રેમ લીલા કરે છે, એને કેવી રીતે સમજાવે છે, કેવા ફસાવે છે. આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને આ દેવી શક્તિવાળા, હવે એક દેવી પૂજક છે એ માતાજીના ડીંગા લઈને નીકળી જાય. એલા તમારા ઘરે તમને કહું માખ્યું બણબણતી હોય, તમારા ઘરે ચારણની દીકરીઓ ખાવા આવે, તમારા ઘરે આ દેવીઓ રમવા આવે. આ કેવી દેવીઓ છે? તમે ત્યાં માંસ મટન ખાતા હોય ત્યાં માતાજીઓ રમે? જરી ભોઠા તો પડો. એલા આ તો ચારણો કઈ બોલતા નથી કે તમે કોઈ દી ચારણની દીકરી ક્યાંય બોકડા ખાય, ચારણની દીકરી ક્યાંય કુકડા ખાય, ચારણની દીકરી ક્યાંય ઘેટા ખાય. એલા પણ તમે જોવ તો ખરા, આ ચારણોની દિશા, દેવીઓની દિશા બગાડી નાખી. એલા માતાજીના નામે વિહત મેલડીના નામે પાડા કાપ્યા, ઉગતા પોરની મેલડીના નામે બોકડા કાપ્યા, બહુચર માના નામે કુકડા કાપ્યા. ભલા માણા કોઈ દેવીઓ ક્યાંય માંસ મટન ખાતી હોય છે? એલા ચારણની દીકરીઓ છે એવું હોય ત્યાં હાલતી નથી. જેને એને ઈ માંસ મટન ખાવા આવી જાય અને ઈ તોય તમારા આવડા કોઈ સાના મુના મુખ પ્રેક્ષક થઈ ગયા છે આવડા ચારણો. ખરેખર કાગ બાપુને ધન્યવાદ દેવો પડે સાહેબ. જેટલા ચારણો છે એને ધન્યવાદ આપવો પડે. ગામડે ગામડે રખડી અને તમારા માટે આ લોકસાહિત્ય ભેગું કર્યું સાહેબ. પણ તમે જેની વાણી સ્વતંત્ર, જે વાણી જેને વિચાર રજૂ કર્યા એને તમે અંધશ્રદ્ધામાં ફેલાવી અને માંસ મટનમાં લઈ ગયા. તોય આવડા સાના મુના બેઠા, બોકડા કાપ્યા તોય આ ચારણો સાના મુના બેઠા. સાહેબ તમે જોવ તો ખરા, કવિ કાગ બાપુનો વાંચી લ્યો. અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ અમને ન મળ્યા. કવિ કાગ કે બાપુ અમે નિસરણી બનીને આ દુનિયામાં ઉભા, પણ કવિ કાગ કે બાપુ અમને ચડનારા કોઈ ન મળ્યા. કવિ કાગ કે બાપુ માથે ઓઢી ઓઢણી અને પગમાં બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરા પહેરીના ચોકમાં ઘુમ્યા તો જોનારા કોઈ ન મળ્યા. કવિ કાગ કે બાપુ કે બાપા અમે આ જગતની અંદર નારીઓ બની ગયા અને ચોકમાં ઘુમ્યા તો આ જગતમાં અમને જોનારા કોઈ ન મળ્યા. આ કવિ કાગ બાપુ કે સાહેબ. કવિ કાગ કે અમે અમારા આંગળા કપાવી, અમે ઘંટીએ દળાણા બાપુ, અમે ચૂલે ચડીને કે બાપુ પછી થાળીઓમાં પીરસાણા, પણ કવિ કાગ કે તા તો જમનારા કોઈ ન મળ્યા. આ જગતની અંદર કવિ કાગ કે અમે આવા કર્યા તો જગતમાં કદર કરનારા કોઈ ન મળ્યા. અને આવડા બોકડા કાપી ચાલુ થઈ ગયા. એક એક શબ્દ લ્યો કરોડો રૂપિયા થાય છે ના, તોય જેની તુલના ન કરી શકો. કાગ બાપુનું એક એક વાણી સાંભળો, જેના ઘરે અંધશ્રદ્ધા હોય વહી જાય. કાગ બાપુને હોનબાઈ માને જેને વાંચ્યા હોય એના ઘરે કોઈ દી ધૂધકારી નો નાખે. ધૂધકારી કોઈ દી વાણિયા ધૂણ્યા, લુવાણા ધૂણ્યા, કોઈ દી નો ધૂણે. આ બધી ધૂણે કોણ? દેવી પૂજક ધૂણે. જેના ભણ્યા ન હોય, ગણ્યા ન હોય તો બધા કલેક્ટરો જ નો અહીંયા માતાજીને પરસોદિયે ગાડા મોઢે નિવેદ મોકલે. તમે એક પાંચેર તાવો કરી શકતા નથી ભલામણા તો મુખ્યમંત્રી નું ધૂણે કે ખમા ખમા હું મુખ્યમંત્રી, સંસદ સભ્ય બધા ભુવા જ નો ભેગા થાય. તમારી ઘરે એ ભણેલાનું માયના નહીં અને આવડા ઓલા અભણના જેના ઘરમાં રાજ કરે એનું ઘર કોઈ દી સુખી થાય? ભણેલ છે એનું માયના નહીં, અભણાના ઘરમાં જઈ કે બેન બાપુ તમે કયો એ કરી. તમારી જિંદગી બગાડી નાખી ભલામણા. દેવીઓના નામે તમે આટડા ખોલ્યા છે. ખરેખર ધિકાર છે તમારી જિંદગીમાં કે તમે આવી અંધશ્રદ્ધાના નામે દીકરીઓના ભોગ લેવાય છે, બૈરાઓને ફસાવો છો, તમે તમારી મોજ મસ્તી રંગરેલિયા મનાવો છો. ભલામણા તમે આ જે છોકરીઓ આ ઓડિયોની અંદર તમે સાંભળો કે આ લેવા પટેલની દિશા કેવી કરી છે. આ વિડીયો બને એટલો શેર કરજો. એટલે કવિ કાગ બાપુના તમે વાંચી લ્યો, ઝવેરચંદ મેઘાણીને વાંચો, જેને ગામડે ગામડે રખડી મારી તમારી હાટું થઈ. કોઈએ ફી નથી લીધી. અટાણના કલાકારો 2.5 લાખ રૂપિયા ફી લે છે. કાગ બાપુએ ક્યાંય ફી નથી લીધી. ગામડે ગામડે રેગડ્યા, ઘરના ટિકિટ ભાડે ગયા અને આ કાગ બાપુના ભજન ગૌરવમાં 2.5 લાખ રૂપિયા ફી લે છે. આ બધા ધર્મના દલાલો છે.
ઢોલકા પેટકી લઈને નીકળી ગયા છે ને 2.5 લાખ રૂપિયા, હું આવું એટલે આટલા રૂપિયા દઈ દે. એ ક્યાંક સારા માણસોમાં વપરાવો, ક્યાંક છોકરાને ભણાવવામાં કરાવો, જેથી કરી અને ચારણનું પણ ચારણ સાહિત્યને પણ પ્રોત્સાહન મળે. ભુવા ભરાડીમાંથી માણસો નીકળે, તમારા દીકરી દીકરા કલેક્ટરો બને, મામલતદારો બને. આમાં જેટલા ટીલા ટપકાન મંદિરોમાં જાઓ ને આ બધા ભુવા ભરાડીને આવા બધા અંધશ્રદ્ધા વાળા પેદા થાય. જો તમારે ક્રાંતિકારી છોકરાને જન્મ દેવો હોય તો શિક્ષણ સિવાય નહીં થાય. એટલે બાબા સાહેબ આંબેડકરે પણ કીધું કે બાપુ શિક્ષણ વો શેરણી કા દૂધ પીએ, જો પીએગા વો દાડેગા. જેટલા ભણ્યા છે એ કોઈ દી તમારો બાપ માથા ઓઢણી ઓઢીને ધૂણે નહીં. આ ધૂણે નહીં, ભણ્યા વગર ના હોય. બને એટલો આ વિડીયો તમારા પરિવારમાં ઘર ઘર સુધી પહોંચાડો, જેથી કરીને આવા ભુવા ભરાડીના પર્દાફાશ થાય. જય ભીમ, નમો ઉદાય, જય સરદાર, જય મંગલ, જય હોનભાઈ. હાલો. હા મનસુખભાઈ, રાજકોટ થી બોલું બેન. કોણ બોલો? ચેતનાબેન બોલું. ચેતનાબેન? ચેતનાબેન અહીંયા રાજકોટ થી પટેલ પરિવારમાંથી. હા બોલો ને બેન. અમારા ભાઈએ 2 દી પહેલા તમને ફોન કર્યો હતો, પણ તમારો ફોન રાતે તમે એમ કીધું કાલે કરજો, કાલે તમે ઉપાડ્યો નહીં. આજે એને કર્યો તો આજે તમે ન ઉપાડ્યો, એટલે મને કે તું કરી જો ઉપાડે તો એમ. ચેતનાબેન, હા બોલો ને બેન. આપણે શું ક્યાં પ્રોબ્લેમ ક્યાં? એટલે એક સલાહ જોતી હતી તમારી. શેની સલાહ જોઈ? મારી બેન છે ને કંડોણા જસાપરમાં સાસરે છે. ક્યાં કડે? કંડોણા જસાપર. કંડોણા જસાપર. હા, ત્યાં સાસરે છે. એને આજ કેટલા વર્ષ થયા ઈ સાસરે છે, છોકરી સાસરે વહી ગઈ છે. તો છેલ્લા 5-7 વર્ષ થયા છે ને, એક વધાવીનો ફૂવો છે ગેલ માનો કરી. મેલડી માનો? ગેલ માનો. ઈ એને બહુ હેરાન કરે છે. તો મારી બેન છે ને બહુ બી ગઈ છે. ઈ ભૂવો જેમ કે ને એમ કરે, બહુ બી ગઈ. પછી અમે એને હિંમત આપી કે આ બધું ખોટું હોય, તું ઈ જો બધું આ ધતિંગ હોય એમ તું માઇન્ડમાં એમ. એટલે પછી હવે એને હિંમત આવી ને તો એને બધી અમને વાત કરી કે ભૂવો અમને આવી રીતે કરે, આવી રીતે કરે એમ. એટલે મતલબ આવી રીતે કરે. ઈ બેન છે ને કે એની હારે વાત થઈ? બેન આઈ વાત થાય ને, મારા ભાઈ આઈ કોન્ફરન્સમાં તમને વાત કરાવું તમને? હા કરાવો ને ચેતનાબેન, તો ભારે કામ થઈ જાય. મારા આવા ભૂવાને ખાસ જરૂર. ઈ ભૂવો છે ને ભાઈ, મારા જીજાજીને ધૂણાવે, પાટ ઉપર બેહારે અને મારા જીજાજીને મારે. અરે એવું મારે ઈ ભૂવો બેન, ઈ ભૂવા રહ્યા ને બેન, ઈ ભૂવો ઈ જે સમાજનો હોય હું ઓળખતો નથી, પણ એના ભાઈ ફૂટી ગયા. મેં તમારો ફોન ઉપાડી લીધો. ભૂવો એની જિંદગીમાં માતાજી રોડા હાલતી બંધ થઈ જાય. એમાં એવું છે ભાઈ, છે ને મારા ભાઈએ ફોન કર્યો અહીંથી કાલે, તમે ફોન ન ઉપાડ્યો ને એટલે ઈ કે મારી એક બેન ને આવી રીતે થાય છે, લાકડા જેવું લાકડું થઈ જાય છે અને પડી જાય છે એમ. આ ઈ લાકડા જેવું લાકડું ના મગજની અંદર વાયરસ કોઈ દીધો હોય. ના ખોટો એવો મારા ભાઈએ ફોન કર્યો કે આ ભૂવો આવું કામ કરે છે કે નહીં, એ માટે જાણવા અને એના રેકોર્ડ લેવા. એટલે આપણે ઈ રેકોર્ડ એ બધા લીધા છે એના. ઓકે મારી બેન, મને છે ને તમે તમારી બેન છે પ્રોબ્લેમ છે ને એને ગાયગા લાઈન માં લઈ ગયો ને એટલે આગળ આપણે છે ને આ સીસોડો ચડાવી દો અટાણમાં. હા એટલે સાંભળો એક વાત, તમને મારી વાત તો પેલા સાંભળો. એટલે એને હું કીધું, મારા ભાઈ એમ કીધું ને કે મારી બેન લાકડા જેવું, નામ એને ખોટું દીધું ને મારું ખોટું દીધું, જાણવા માટે જ કે આ ભૂ આવું કામ કરે. તો ઈ કે માતાનો પાઠ નાખવાનો છે અને હું ચાલુ ફોન માં તમને જોઈ જ દઉં. ઈ કે ઈ બેન ને કારણ છે તમારી બેન ને લઈને અહીંયા આવવું પડશે એવું ઈ આ રેકોર્ડ માં બોલે છે. ઓકે એટલે હું તમને મારા ભાઈ આરે વાત કરાવું, તમે વાત કરી લ્યો ને કોન્ફરન્સમાં. પેલા છે ને તમારી બેન ને જે હેરાન કરે છે એને પેલા લ્યો ને, એટલે આખો કેસ છે ને એ કાયદેસર થઈ જાય એમ. હા હું તમને શું કહું, મારી બેન નહીં લઈશ હમણાં, અને હું મારા ભાઈ આરે તમે વાત કરી લ્યો. મારી બેન તો અત્યારે બીવેસ છે એટલી, એટલે પેલા મારા ભાઈ આરે વાત કરો એટલે પછી મારી બેન ને લઈ લે સારે. હા કાંઈ વાત. હા ચાલુ રાખજો. હા એ માં મારી ઝીણકુડી મેલડી, અરે મારે એ ભાઈ મારી ડાઢાળી મેલડી. You are speaking with has put your call on hold. રમે મારી રમે એ મારી હિરિયાની મેલડી, અરે મારે કરી ગયા છો એને તમારી કોલ. એ ભાઈ મારી ઝીણકુડી મેલડી, રમે. મનસુખભાઈ લાઈન ઉપર છે ભાઈ, વાત કરીને મનસુખભાઈ. હાલો. હા ભાઈ મનસુખભાઈ, નમસ્કાર બોલું છું. હા જય સરદાર. નમસ્કાર ભાઈ, જય સરદાર. બોલો. આપણે મારી બેન ને 2-3 વર્ષ થયા વધાવીના ભુવા ને બધા એને હેરાન કરે છે. હા તો બેન
દિવસ પહેલા મેં એને મારી જાલમાં લેવા માટે મેં મારી બેનને સાથે રાખીને મેં ફોન કર્યો હતો કે મારી બેનને આવું થાય છે ને હાઈન પેડે આવું થાય છે, એટલે મને કે હું હાઈજે જોઈને તમને કહું. રેકોર્ડ મેં કર્યું. હાઈજે જોઈને મને કે બેનને કર્યા વઈ શકશે, પણ એ કે 1-2 દિવસમાં હે ને હું તમને કેટલું સારું થાય મને કહેજો, એટલે તમે અહીંયા આવજો. એટલે એ કે 1200 બલાય છે ને તો હું તમારું કામ કરી દઈશ, કાઢી દઈશ ને એવું કીધું. ઓકે. આ ભુવાનું નામ શું છે? ભુવાનું નામ હરસુખભાઈ છે. હરસુખભાઈ? હા, હરસુખભાઈ. હરસુખભાઈ કઈ સમાજના છે? 99% પટેલ સમાજના જ છે. હા, લેવા પટેલ જ છે. હા, લેવા પટેલ જ છે. અને એક નથી, એની હારે 3 જણા હલવા વાળા છે. મારી પાસે એકના જ નંબર મેં ગોતીને એકને જ વાત કરી. ભુવાના ખુદના નંબર છે? હા, ભુવાના ખુદના નંબર. હવે એમને તમારી બેનને જે હેરાન કરતા હતા ને, એને હેરાન કરતા હતા ને એવું આપણે તમારી બેનને ફોન કરીને જરીક લાઈનમાં લ્યો ને. મારી બેનને અત્યારે એમાં એવું છે કે મારા પટેલ ને એના ભાઈ ને બધા આખા એમાં ઉતરી ગયા છે. મારી બેન ને એકને મેં 12 માંડ કાઢી છે કે ધર્મ લઈને બેઠા છે ને એને કહેવાની ના પાડી છે. એટલે મારી બેન બીતા સાંજનો મને ફોન કરે છે કે મારી હારે આવું થયું છે એમ. આપણે તો અત્યારે કદાચ ખાનગીમાં વાત કરો ને તો ઘરવાળો ની બધાને સોચરા કાઢ નાખે. હું એલા આખા ઘરમાંથી માતાજી તમને કહું મુઠ્ઠી વારે જાય એની જિંદગીમાં ક્યાંય મેલડીમાં ઈ રોડ ન હાલે. હા, એ મેં કરું. હા, એટલે એને ફોન કે મનસુખભાઈ છે ને એની હારે વાત કરી કઈ, એટલે ફોન આવીને કયો ને એટલે વાત કરી લઈ. અને મેં મારું કહેવાનો મતલબ એમ હતો કે મારી બેન ને લઈને એક વખત આપણે રૂબરૂ જઈ અને રૂબરૂ પર્દાફાશ કરીએ તો વિડીયો ઉતારીને એમનો. હા, થઈ જાય, ઈ કઈ વાંધો નથી, પણ અત્યારે જ ખાલી તમે ફોન ઉપર લેખો ને તોય ભૂવો મેરડીમાં ના નામે માફી માંગતો છો તમે. સાહેબ મારે એવડે અમારી પાસે હા, ઈ ગેલમાં તમને એ ગેલમાં ને ભાડલા બોલાવી લેવા એટલે એ બાજુ કોઈ દી જાય નહીં. એમાં શું થયું છે ભાઈ ખબર છે, મારી બેન ની ભની છે ને એ ગામમાં પટેલ અમારા પટેલ પરિવારના છોકરા એ ભાગીને વહી ગઈ છે. સમજ્યા તમે? ઈ કઈ વાત, ઈ તો એકાબીજાના આપણે છે. એટલે સાંભળો, એમાં ઈ જે બીજો ભૂવો છે ને હરસુખ ઉર્ફે ભૂરો કરીને ખલીલપુર નો, એ અહીંયા ભેગો આવતો. એટલે મારી બેન ની ભની ને લઈને જોવરાવા જતા ને, એટલે મારી બેન ની ભની ને એના માટે જોવરાવતા હતા કે પટેલ પરિવારના છોકરાની ભૂલી જાય. પછી એનો ઈ ખલીલપુર નો ભૂવો મારી બેન ની છોકરી હોસ્ટેલમાં હતી ને ત્યાં મેસેજ કરતો. એ જ આજે મારી બેન ની ભની મેસેજ કરતો ને એમ કેતો કે તારી મમ્મી પપ્પા ને વાત ન કરતો, હું તને મેસેજ કરું. ઓકે. હવે ઈ છોકરી રહી એને પછી આને જે ભુવાએ ફસાવી ને એનું મને ખાલી નામ ઠામ લાવો તમે બોલતો. એની આરે અમારે ભાઈ આવરો જાવરો નથી થયો. કાંઈ વાંધો નહીં. એની આરે અમારે હજી આવરો જાવરો નથી થયો. કાંઈ વાંધો નહીં. ભુવાના મને નંબર ખાલી દયો ને એટલે હમણાં માતાજી મોરી કાઢ દઉં. આપું તમને નંબર. મને આ બેન જે છે ને એને ફસાવ્યા ને ભુવાઈ, એને મને ખાલી એની હારે કોન્ફરન્સમાં વાત કરાવી દો. બેન આરે જીગુબેન ને કોન્ફરન્સમાં લઈને ભાઈ હારે વાત કરાવી દો. એને કહેજો મનસુખભાઈ માતાજી ભુવો છે. એ ભાઈ મારી વાત સાંભળો. એ ભાઈ એને તમે કહો કે મનસુખભાઈ મેલડી માનો ભુવો છે એટલે દિલ ખોલીને વાત કરે નકર ડરી જા. ના બીજા નવા ભુવા ભેગા થયા કે આ તો બહુ પરસો દે છે એમ કયો એટલે મને બધું સાચી વાતો કરવા મળશે. હાલો હમણાં કહો એને. હું તમે વાતો કરો ત્યાં હું હમણાં એને કોન્ફરન્સમાં લઈ લ્યો. લ્યો ચા ભાઈ, મહેમાનને ચા તો. એ મારી ન મગડા હાલ્યામાં મેલડી રથે રડી રે મારી રથ રડી રે, એ મારી ઉગમણા રથડા હાલ્યામાં મેલડી. અરે હાલુ ફોન કર્યો તો તમે મને કીધું તો સવારે 10 વાગે કરજો. મેં કાલ પરમ કર્યો પણ તમે ના ઉપાડ્યો. હાલો હા ચાલુ રાખજે. તું એકલી હો ઘરે? કોણ હો? હું ને કાનો બેન છે ને મારા વિરાટભાઈ ને એવા છે ઓલી પર બેઠા છે. હા હાલો મનસુખભાઈ. હા બોલો. એ બેન આ તને જે ભુવા જે રીતે કરતા ને મનસુખભાઈ આપણે લાઈન ઉપર છે, ઈ ભુવા છે. તું વાત કરતો ભુવાએ તને કેવી રીતે કર્યું તું? એ ભુવાએ તો અમને 3 વર્ષ થયા પતે થઈ ગઈ. 3 વર્ષ થયા. હા હું કર્યું તું બધી વાત કર. મેં હું લઈ લાઈન ઉપર જ છે. હા અને મારી દીકરીને તમારું નામ શું કીધું બેન? તમારું નામ જીગુબેન.
મારું નામ જીગુબેન. હા જીગુબેન. હા જીગુબેન, આ ભુવાએ તમારી હારે શું આ ભુવાએ તમારી હારે હું કર્યું હોય છે ઈ જરી કયો ને, હાવ હાચે હાચું કહેજો. હા હાચે હાચું કહી દઉં. હા પેલા મારી દીકરીથી શરૂઆત કરી. હા મારી દીકરીને બીજા છોકરા એને પ્રેમ થઈ ગયો. નાનપણમાં હાવ કાચી બુદ્ધિમાં 16 વર્ષની હતી. હા અને પછી ઈ એમ કે હું પાછી વારી દઉં, તમે દીકરીને સુધાર દો, અહીં લઈ આવો. હા પછી મારી દીકરીને અહીંયા લઈ ગયા. હા કાંઈ રિઝલ્ટ ન આવ્યું. એમ કરતા કરતા 18 વર્ષની થઈને છોકરા એ ભાગીને ગઈ. ઓકે. અને પછી અમે એને કે સુધરી ગઈ છે એટલે મેં એને ભણવા મોકલી કોલેજમાં. પછી કોલેજમાં ભણવા મોકલી. પછી ત્યાં એને ફોન અમને એમ કહે કે મને મારી હારે વાત કરવા દે ને, તો મને ખબર પડે એ સુધરી છે નથી. એટલે અમે એમ કે આ કરાવવા દે. એટલે અમે કીધું આ કરો વાત એની હારે. એટલે એની હારે વાત કરતો, એની હારે વાત કરે. પછી વાત કરતા કરતા હાઈ ને દીકુ ને હાઈ ને બકાન કેમ મને ફોન નથી કરતી એ રીતે વાત કરતો. એટલે મારી દીકરી એને વાત કરવાનું બંધ કરી દીધું. એટલે સ્નેપચેટમાં મેસેજ મોકલવા માંડ્યો. એટલે ઈ બધું પતી ગયું. પછી તો મને મારી દીકરીએ વહી ગયા પછી વાત કરી. મને ખબર નહોતી આ બાબતની કઈ. ઈ થયું પછી એના પપ્પાને લીધા. એના પપ્પાને ધૂણાવે. અને અમારા કુટુંબનો ભાભો છે ઈ એમ કે ઈ પિતૃ છે ઈ આવે છે. ઈ કેટલો ટાઈમ સુધી એને ધૂણાવ્યા. ઈ પિતૃ પછી એમ કે ઈ હવે નીકળી ગયો છે. થોડો ટાઈમ થયો ને તમારી બાપા કહેતા હતા એનો છોકરો મરી ગયો. એટલે હજી ઈ છોકરો મરી ગયો અને વર્ષ નહોતું થયું. બરાબર. તો ઈ છોકરો એને ખોરી આવે. ઈ છોકરો આવે છે એને એમ ધૂણાવે. ધૂણાવે એટલે એટલા ધૂણાવે પડી જાય. એનામાં શક્તિ નો રહે, તાકાત નો રહે. ઓકે. મોઢામાં ખાહડું લઈને ધાર પઈ ગયા ધોળાવે, મોઢામાં લીંબુ લેવડાવે, ધાર પઈ ગયા કરાવે. અને પછી એનામાં શક્તિ નો રહી એટલે પડી જાય. એમ કરતા કરતા ધીરે ધીરે પછી કે તમને બીજા ભુવા પાસે ગયા હતા ઈ ભુવા આના ખોરી આવે છે ઈ બધું કરાવે. એમ કે મતલબ ઈ ભુવાનું બધું કે કાઢી દે. હે મતલબ આ સ્ત્રીઓને ફસાવવાનું, લેડીઝ ફસાવવાનું જ કામ કરતો હતો ને? હા. અને પછી એટલે પછી ઈ ભુવાનું બધું કાઢી દે. એને ખોરી આમાં આવે છે ને આમાં આવે છે તેમાં આવે છે બધા એને દાણા જોડાઈ બધું કાઢ્યું. એમ કહેતા હતા એની ભાષામાં કે મેં આ બધું કાઢ્યું એમ. પછી ધીરે ધીરે આની મગજ ઉપર એટલી અસર કરી નાખી કે મારી ઉપર શંકા કરવા માંડ્યા એના પપ્પા. મને કે મારી 45 વર્ષની ઉંમર થવા આવી અને આ ઉંમરમાં મને કોઈ દી એને આંગળી નથી સીધી. અને હવે આ ઉંમરમાં મને એમ કે તું ઓલા છોકરા રહેશે હજી તો મારી ઉપર આંગળી સીધી. પછી મારો દેર મને પાછું ત્યાં અમને લઈ ગયા ભુવા પાસે. એટલે કે આને ડાકણ વેચી છે. એટલે કે આને ડાકણ વેચી છે એટલે કે એના છોકરાને બેસે છે. ઓકે. એટલે ઈ કે હવે ડાકણ કાઢી ધૂણાવીની ડાકણ કાઢી. પછી મેં એટલું બધું થઈ ગયું તો મારી ઉપર આંગળી સીધી હતી. હું બધાને કહેવા મજબૂર હતી મારે કેમ કેવું. મને આવડી ઉંમર એમ કે આ છોકરા ઉપર આમ તો મારી રખલું કરે. મને ક્યાંય ઘરની બહાર ન જવા દે એવા મગજમાં એને ભરી દીધું. મને કામ બાબતે બહાર ન જવા દે. ઓકે. અને ઓલું ખીજાજીને માર્યું તું ઈ કે ભૂલી ગઈ? હા ઈ મારે. પછી શરૂઆતમાં ન મારતા. પછી ધીમે ધીમે ક્યાં જવાબ નથી દેતો. સરખો હાચો જવાબ દેતો જા તું સુણ છો. એના ખોરી આવે એમ કરીને બે બાજુ ઈ ભૂવો એક માણા બેહારે. અને બે બાજુ ગાલ ઉપર છટાછટી ચોટાડે. તમને મારાથી જોવાય નહીં પણ હું મજબૂર હતું. ના મારા ઘરવાળાને મારા ઘરવાળાને બે બાજુ ગાલ ઉપર છટાછટી બોલાવે. ઈ ભૂવો બીજા બે માણાને બેહારે અને છટાછટી બોલાવે. મારાથી જોવાય નહીં પણ મજબૂર હતી એના ભેગી જવા. પછી એમ કે હું ન જાતી પેલા શરૂઆતમાં એકલા જ લઈ જતા. એ ભુવા એવું કીધું કે દહીંનામાં 50% જેવું છે એટલે મને ભેગી લઈ જાય. એટલે મને ભેગી લઈ જતા. એટલે મેં આ જોયેલું છે એટલે હું કહું છું. મગર મને તો આ વાત પેલા તો શરૂઆતમાં તો નથી ખબર કઈ. અને પછી માર્યું એટલે ગાલ ઉપર લઈ માર્યું ને એટલે આંખ ઉપર જે લોહી મરી ગયું. અને આંખ હવાથી ને ગોદીને ગળો થઈ ગયો. અને પછી ઘરે આવીને બધાને કોઈને કહેવાય નહીં. બધાને એમ કે તું ખેતરમાં કામ કરતો હતો મને આ લાગી ગયું મને આ લાગી ગયું. બેન છે ને ભુવાનું કરવાનું મારી વાત ઈ ભુવાનું નામ શું છે?
ઈ ભુવાનું નામ વધાવી વાળા ભુવાનું નામ હર્ષુભાઈ ગુંદણિયા છે. એક મિનિટ, હર્ષુભાઈ. અને જે છોકરીને જે મારી છોકરીને જે લોહી પીતો ને ઈ છે ખલીલપુરનો છે. એનું નામ ભુરાભાઈ છે. હરેશ એટલે આનું નામ હર્ષુભાઈ, શું નામ કીધું? હર્ષુભાઈ ગુંદણિયા. ગુંદણિયા. હા હા, ગુંદણિયા. એનું ગામ કયું કીધું? આખું ઘર પરિવાર, એની છોકરા વહુ, એની ઘીરે બધાય ભેગા મળીને જ આ કાર્ય કરે છે. હા, બરાબર. હવે એનું ગામ કયું કીધું બેન? ગામ વધાવી. વધાવી. જુનાગઢની બાજુમાં વધાવી. વધાવીના એ પટેલ છે? પટેલ છે. હા, એ હું એમ કે હું બેલમાનો ભૂવો છું, હું મારા સુરાપુરાનો ભૂવો છું. ઓકે, વધાવી. વધાવીનો તાલુકો જિલ્લો? હા, જુનાગઢ. તાલુકો જુનાગઢ ને જિલ્લો જુનાગઢ? હા, લગભગ બે જ આવે. હાવ જુનાગઢની બાજુમાં જ આવે છે, ખલીલપુરની બાજુમાં જ. હા, બે એક જ આવે લગભગ. હા. હવે ઓલો જે ભૂવો કીધો આજે તમારી છોકરીમાં કર્યું, ઈ ભુવાનું નામ શું છે? એનું ભૂરો સાપ છે, પણ લગભગ એનું નામ હરેશભાઈ બુટાણી એવું કઈક છે. હરેશભાઈ બુટાણી. હર્ષુક છે લગભગ, હર્ષુક કે હરેશ છે. હરેશ છે. અને એ ભૂવો તેદુનો મૂકીને વયો ગયો છે સુરત. એને બધી ખબર પડી ગઈ છે કે આ મારી દીકરી બાઈ પડે એમ છે. એટલે મને છોકરી એરે ફોનમાં વાત કરવાની ના પાડે, છોકરી એરે સમાધાન કરવાની ના પાડે. તો વાત કરું, છોકરી એરે સમાધાન કરું તો આ એનું બધું ડિટેલ સતી થાય એમ છે. એટલે મને બધી ના પાડે. નહીં, તમારી દીકરી હારે વાત થઈ જાય? આ છોકરીને જે મેસેજ કરતો તો ભૂવો ઈ મેં પછી વાત કરી હતી હવે. એટલે એને મને બધી કીધું છે કે મારા ફોનમાં રેકોર્ડ હતા, પણ હવે 2.5 વર્ષ થઈ ગયા. મેસેજ હતા પણ 2.5 વર્ષ થઈ ગયા, ફોન ખરાબ થઈ ગયો એટલે નીકળી ગયા છે. છતાં ઈ કે હું ગોતું એમ કહેતી હતી. ગોતવા નહીં, અત્યારે આ છોકરી હારે આવું કામ કર્યું હતું, અત્યારે કદાચ લાઈનમાં આવે ને વાત કરે એવું છે? તમારે મેળ? હા, તમારી દીકરી હારે મેળ હોય ને? હા, મનસુખભાઈ. હા, ચાલુ રાખો ને, લઈ લઉં લાઈનમાં. હા, લઈ લ્યો ને બેન. ઢીલ ને. હા, લઈ લઉં, તમે ચાલુ રાખજો ને. હાજી, ચાલો. એ સાસર વેલની એ સીમડીએ જીવીરા છે ને લાગી છે વાર. અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ સાસર વેલની એ સીમડીએ જીવીરા છે ને લાગી વાર. એક ગોવાલણ રીઝવતા એ મારી બેની અમને એમાં. હાલો. હાજી. હા, બોલો. આ ઢીલ મમ્મી લાઈન ઉપર છે, મામા લાઈન ઉપર છે અને મનસુખભાઈ એ લાઈન ઉપર છે. તું વાત કર બેટા. ઓલો ભૂવો તને શું મેસેજ કરતો, કેવી વાતો કરતો? હાલો. હાલો. હા, જય સરદાર. જય સરદાર. હા બેન, તમારું નામ શું છે? નામ છે ઝીલ. કિંજલબેન. હા, આજે ઝીલ તને જે ભૂવો કરતો તું મને જે કહેતી ને ઈ વાત આ ભાઈને કહી. હા, કાંઈ ને મેસેજ કરતા ને વિડીયો કોલ ને ફોન ને એવું બધું કરતો. હા, દાણા જોવાનું બંધ કર્યું ને પછી વિડીયો કોલ માં વાત કરવાનું ચાલુ કરી દીધી. હા, પેલા મેસેજ કરતા પછી એમ કે વિડીયો કોલ કર્યો ધરાર એમ. ઓકે, પછી વિડીયો કોલ હતી ને અહીંયા. હા, પછી તને હું કેતો, હું મેસેજ કરતો એ બધું બોલ, ખુલ્લુંથી બોલ. મામાની ભલે રહ્યા, તું બોલ બધું. કાંઈ ને પછી બધું કેતો દીકુ ને એવું બધું. હા. અને હોસ્ટેલે હતી ત્યાં 1-2 વાર હોસ્ટેલે પહોંચી ગયો તો. આવી જતો? હા, 1-2 વાર આવ્યો હતો, પણ એમ કેતો હું ગેટે હું પણ હું જાતી નહીં, એમ કહું મને અહીંયા હોસ્ટેલેથી ન આવવા દે. હા. બરાબર. એટલે હવે સાચો હોય કે ખોટો હોય મને નથી ખબર. એમ કેતો કે હું ગેટે ઉભો છું. ઓકે, હજી ભુવાનું નામ શું છે બેન? એનું નામ છે હર્ષુભાઈ. હર્ષુભાઈ. ઈ પટેલ જ છે. એની ઉંમર કેવડી છે અંદાજે?
ઉંમર અંદાજે મારા પપ્પાથી થોડાક નાના એવડા હશે. છે ઓકે પછી તને કેતો ઈ કે મને ઘરે રોકાવા આવવાનું કેતો ઈ તું મને જ કહેતી હતી. હા, ઘરે રોકાવા જવાનું કેતો, એમ કે તું ઘરે ફોન તારા ઘરે કોઈને ન કહેતી, તારા મમ્મી પપ્પાને કોઈને ન કહેતી ને હું તારી હારે વાત કરું ને તાર કોઈને નહીં કહેવાનું ને એમ. એ તો એમ જ હોય. આ જે માતાજીના ભુવારિયા ની સિનારવા જ હોય. પણ હવે શું છે કે આપણે અંધશ્રદ્ધા, આપણે આપણી દીકરીઓની સલામતી માટે થઈને આખું ઘર આ બધું છે ને, તમે જેટલા પરિવારમાં તમે ભણશો તો જ્ઞાન મળશે. ભુવા પાસેથી જ્ઞાન નહીં મળે. જો ભુવાની પાસે જ્ઞાન હોય તો આ છોકરીઓને માણસના શરીર સુખ માણવા માટે થઈને, દીકરીઓની મોજ મસ્તી, એનું પોતાનું મોજ કરવા માટે થઈને તમને બધાને ફસાવાનું કામ કરે બેન. હા હવે મનસુખભાઈ. હાજી હાલો મનસુખભાઈ, મારી બેન ને પ્રસંગ છે, એને આજુબાજુમાં મહેમાન છે, એને એકને નીકળી જાય ફોન માંથી વહી જાય. હા નીકળી જાઓ બેન ને કઈ નીકળી જાઓ. બેન તું જા, તાર જાવ હોય તો વળી પાછા તું જા. હા બોલો ભાઈ હવે. એટલે કાંઈ વાંધો નહીં બેન. હવે મને છે ને તમારું ખાલી નામ બામ લખાવી દઉં. હું છે ને હમણાં બધું રેડી કરી દઉં. મને ભુવાના નંબર દેવા પડશે. મારા ભાઈ આપે છે ને ભાઈ મેહુલ. હા નંબર એટલે ભાઈ ને મનસુખભાઈ ને. ચાલુ રાખો, હું હમણાં ગોતીને જોઈને આપું છું. હા બેન તમારું નામ શું કીધું? બેન આ આપણે જે પેલો ફોન કર્યો ઈ બેન? હું ચેતનાબેન. હા ચેતનાબેન. એક મિનિટ. ચેતનાબેન આખું નામ બોલો. ચેતનાબેન હેમંતભાઈ પાંભર. હિંમતભાઈ પાંભર. હા મનસુખભાઈ. હા આપણે જે રેકોર્ડ કર્યું ને, જે મને લઈ જવાની વાત ઈ ભુવાઈ કરી, ઈ રેકોર્ડ ની તમારે જરૂર પડશે તો તમારા WhatsApp માં આપણે નાખી. હા તો બેન મને પુરાવા બધાય દેવા પડશે. એનું કારણ છે કે અમારી પાસે છે ને એવિડન્સ વાળું કામ હોય. અમે ખાલા ફોન કે ખાલી પર્દાફાશ એવું નથી કરતા. અમને એના એવિડન્સ બધા આપવા પડશે. આપણે તમે ફોન ન ઉપાડ્યો ને એટલે અમારા ભાઈજી લાઈન ઉપર છે ને, હા એને ઈ ભુવાની રીતે ફોન કર્યો કે મહેશભાઈ બોલું મારે એક બેન ને આવું થાય છે ખોટે ખોટું. ઈ એમ કે ઈ બેન ને કારણ ઈ રેકોર્ડ છે મારી પાસે. હા કાંઈ વાત ઈ આપણે ખાલી આ તો આ છોકરી પાસે મેસેજ હોય તો મોકલવાના, નકર જરૂર નથી. ઈ તો પોતે કબૂલે છે, પછી ક્યાં જરૂર છે? હા મેસેજ તો હવે 18 વર્ષ થયા એને વહી ગઈ છે. કાંઈ ઈ હમણાં હું એને મારી ભાષામાં પેલું તો ઈ છે હા કે ઈ ભુવો રહ્યો ને, ઈ ને પેલો ખલીલપુર નો ભુવો આ સમાધાન નથી થવા દેતા. બેન હમણાં સમાધાન થઈ જાય. આખું પરિવાર તમારું સમાધાન થઈ જાય એક જ ઝટકે. કેમ કે આ દેવીઓના નામે તમને જુદા પાડે એટલે ઓલી છોકરીને જે પ્રેમની વાતો કરી એને ફસાવાનું કર્યું, તમે ભેગા થાવ તો છોકરી બોલી જાય. હા એટલે તમને એકાબીજાને ભેગા ન થવા દે. ઓનું દેવ છે એને તમે ભાળશો તો તમારે ડકો થાય. જો તમારું સમાધાન થઈ જાય તો તમારું પિતૃનું નડ છે. એટલે તમે એકાબીજા ભેગા થાવ એટલે ઈ તમને બધાને જુદા રાખીને બધાનો ઉપયોગ કરે. તમે સમજે? તમને બીજી વાત ભાઈ, હા ઈ જે એનો મારા બેન નો દેર રહ્યો ને, હા ઈ કોઈ માનવામાં રાજી નથી. એને આ ભુવાઈ કઈક ભેગો ધંધો કર્યો છે એટલે બારો નીકળવા માંગતો નથી. એમાં એવું છે ભાઈ, તમે આખી વાત આને જેટલાને ધર્મના નશા ગાલી દીધા, મેલડીના નામે ભરમાવી દીધા, એને મેલડીને મોટી તોપ બનાવી દીધી, ગેલમાને મોટી તોપ બનાવી દીધી પોતાનું સુખ કરવા માટે થઈને. અમે આ બધી માતાજી અમે આ બધા હારે બથોબથ આવી છીએ, બાથી છીએ, તો અમે કાં માતાજી પરસો દેતી નથી? આપડા બધા નાના માણસો હોય જે જાણતા નથી, જે ડરપોક છે, જે બીકણ છે, એને જ આ બધી થાય છે. અમને કાં થતું નથી? હાલો અમે આ બોલી જ છીએ ને. આ માતાજીના ભુવાના હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહે નહીં કે હમણાં તારો બાપ છે એનો ફોન આવશે, એવું એને ખબર નહીં પડે. એમને મનસુખભાઈ ઈ જસાપરમાં જાતો બંધ થઈ જાય ને એવું મારા ભાઈ કરજો ને. આ ભુવાનું આ તમે ફોન ઉપર કહી દો ને તો ઈ ચાલુ રાખશે, તો ઈ બંધ કરાવજો. બંધ કરવાનું ભૂલી જાઓ. માફીના વિડીયો હમણાં વાયરલ થાય, એની જિંદગી બગડી જાય. હા કેમ કે આ વસ્તુ હારી, આ જે છોકરીઓ કે છે કે અમારી યાર આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો ઈ ડોનિયા જસા પર જઈએ કે ક્યાંય મોઢું નાખ્યા જેવો નહીં રહે. જો હારા માણાનો છોકરો હોય ને ઇજ્જત, બેન જો ઇજ્જત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય. દક્ષ આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, ઓલા ફકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા. બેન જે હારો માણા હોય, 5 માણસો બેવું હોય, દક્ષ તો આબરૂ વાળા હોય. હવે આ ભુવા ફરાડીને નીલસા હોય તો ઈ તો વૈશમાં જઈને બે ઇજ્જત વગેરે ના હોય તો
હા તમારે ઇજ્જત હોય એના દુઃખ છે. ઇજ્જત વગરના શું છે? દારૂડિયું હોય ને એ કદાચ રોડ માં પીડ્યું હોય તો એના પરિવારની પીડા ન હોય, એને બીજાની પીડા છે નહીં હોય. હા એમ એટલે એનું કઈ ડર નહીં લગાડો. પણ એ હારો માણા નહીં રહે એ તમને ગેરંટી દઉં. એને સમાજમાં બધે એની શું તો આવો તો ભાઈ આવો તો ઈ તેદી કહેતો હતો આજી કે બધા ઈ કે આવવાના છે તેની કે પાટ નાખ્યો નથી આજ માતાને પાટ નાખવો છે તો આવો તો અમે એક જ ભોગ મારી બેનની એક જ ભોગ નથી બન્યા આવા તો કેટલાય ભોગ એની પાસે બનતાય છે. હા હા એ હમણાં બેન બનતા બધાને બંધ થઈ ગયા. મને તમારો ફોટો મોકલો. પછી આ બેન છે આપણે આને જ્યારે મારા ભાઈનો એમ નહીં હું તમને કહું મારા ભાઈનો ફોટો મોકલે. હા મારા ભાઈનો ફોટો મોકલશે તો હાલશે ને તમારે? બેન એમાં વાત તમે કરી છે ને એટલે વાત કરનાર વ્યક્તિ આજે સ્ત્રી છે ને એને જ જાહેરમાં આવવું પડે. ફોટો બીજાનો મૂકો, ફોન તમે કર્યો છે. હા મારો ફોટો નાખ દો. હા વોટ્સએપ માં નાખ દો. હવે આપણે મારી વાત સાંભળો કે આજે હું છું, હું કોઈ ભૂવાથી ડરી જાઉં, ખાલી પોસી વાતો કરું તી નો થઈ. હું તો એને ઠેઠ ઊંધી આંબી જાઉં બેન. આમાં પોલીસ કેસ કરવાનું થાય ને તો મનસુખ ગોવિંદ રિવેશ ગેર નથી નાખતો. હા હું બીતી નથી ભાઈ એનાથી. આ તો હું મારા જીજાજીની હજી ભૂવામાંથી બહાર નીકળવા નથી માંગતા ને મને તકલીફ દે મારા જીજાજી. કોઈ તકલીફ ન દે તમારા જીજાજી ને બધા. કોઈ જગ્યાએ એનું નામ પડી જાય કોઈ ભૂવો દાણા નહીં નાખે બેન. અમારા રામોદ ની અત્યારે એવી મેટર થઈ ગઈ છે. રામોદ ની અંદર પટેલ માંથી 18 વરણ માંથી જો કોઈ ભૂવા પાસે જઈને એમ કે ને કે અમે રામોદ થી આવી છીએ ભૂવા દાણા ન જોઈ દેતા એ મારો પરસો કેવડો હોય છે. અમારા રામોદ ના કોઈ દુખી હોય ને કોઈ પિતૃ કાર્ય કરવા માંગે ને ભૂવા પાસે દાણા જોરે ક્યાં ગામ થી રામોદ થી તો અમારા ગામના પટેલ ના દાણા ન જોઈ દે એ તમને ગેરંટી દઉં. એને ખબર છે કે રામોદ ના છે. તું નંબર લખાવી દે ભાઈ ને અને હું આ નંબર ઉપર વોટ્સએપ માં તમને મારો ફોટો નાખું અને તમને ઓલા બે રેકોર્ડિંગ નાખું મારા. ઓકે હવે ચેતનાબેન તમારો ભાઈ આમ ભાઈ નું નામ મેહુલભાઈ છે. મહેશભાઈ કરીને ભુવાઈ વાત કરે છે. હવે મને ભુવાના નંબર બોલો ને. ભુવાનું નામ? ભુવાના નંબર છે 97 265. એક મિનિટ 97 265 હા 14 172. આ વધાવી વાળા હર્ષુભાઈ ના છે. 14 172. ઓકે હાલો થઈ ગયું. 14 172. હા વધાવીના ભુવા કોણ છે? હર્ષુભાઈ અને સુરત વાળાના બીજા આપું હું તમને એના છે. હા બેન હું એમ કઉ છું કે જે મેસેજ કરતો ને ઈ તો છે ને આ ભુવો ને એક ખલીલપુર નો છે એનું નામ હર્ષુભાઈ છે. હા એના નંબર હું આપું. એના નંબર આપું તમને. કામ હોય તો બધા નીકળજે હો. હવે મને છે ને આના નંબર આપો. આ જે મેસેજ આ છોકરીને કરતો હતો ને એને હું હમણાં હા હવે વધાવી લખી નાખ્યું. હા બસ હવે હું તમને સુરત અત્યારે વહી ગયો ને એના આપું. હા ખલીલપુર વાળાને આપું. આપો આપણે આ છોકરીને મેસેજ કરતો તેનું નામ શું કીધું? એનું નામ હર્ષુખ જ છે. ઈ નહીં એ દીકરી આ દીકરીનું નામ શું હતું? દીકરીનું નામ હિલ. જમરૂક નો જીલ. હા જીલ બેન. હા 92 248. 92 248 83 4 52. ઓકે હાલો. અત્યારે સુરત બાજુ ભાગી ગયો ક્યાંક ગમે ત્યાં ધંધો કરે ગમે કઈક. હા એનું નામ શું કીધું? એનું નામ હર્ષુખ. એનું નામે હર્ષુખ ઉર્ફે ભૂરો કે છે. ભૂરો કે ને હરેશ કે છે. હર્ષુખ કે છે અને ભૂરો ત્રણ નામ છે એના. હરેશ ઉર્ફે ભૂરો. હા ઓકે હરેશ ઉર્ફે ભૂરો. અને એનું ગામ કયું કીધું? ખલીલપુર. ઓકે ખલીલપુર. સારી વધાવીની બાજુમાં જ આવે ભાઈ. હા ઓકે. બે ભુવાના નંબર ને બધું મસ્ત જમા. હવે બે ભુવાના ફોટા મળી ગયા આપણે ને? ફોટા તો નહીં મળે. નહીં મળે.
આ ભાઈ છે ને વતાવી વાળા ભાઈ તો વોટ્સઅપ વાળો મોબાઈલ નથી વાપરતા. અમે એનો ફોટો ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એમાં વોટ્સઅપ થી એને ચાલુ નથી ભાઈ. ઓકે સારું. એનો નંબર સેવ કરતા નથી આવડતા. આ જીગુબેન રહ્યા ને એને આ જીગુબેન ની દીકરી ને ઝીલબેન. હા ઈ જીગુબેન ની દીકરી. આ જીગુબેન નું ગામ કયું છે? કંડોણા જસા પર. હે જસા પર કંડોણા જસા પર. હા જીગુબેન કનોણા. આ આપણે રાદડિયા સાહેબ વાળું. હા રાદડિયા સાહેબ વાળું. હા કનોણા જસા પર. આ તો કોકના ઘર ભાંગે ભાઈ આવા ભૂવા તો. પણ બેન એમાં એવું છે કે આપણા પિતૃના નાવા બધા આપણે કરીને જઈએ એમાં ભુવન ત્યાં જાવ એટલે એને તો શું છે એને આ જ કરવાનું છે. એને તમને જુદા જ પાડી દેવાના. જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહીં હાલે. એટલે તમને જુદા પડી જાય. દીકરીમાં તો આમ છે દીકરીને મને વાત કરાવજો ને એના લેતા આવજો એમ કરીને આ છોકરીઓને ફસાવે. કેમ કે દીકરી છે ને દીકરી એનું હૃદય કોમળ હોય છે. કોઈ પણ સ્ત્રી હૃદયથી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ એન કેન પ્રકારે દેવડ ગતિથી બીક બેહાડી દે. હુરાપુરાની બીક બેહાડી દે. કોઈને કહેતી નહીં. આ હું તને અંગતમાં વાત કરું છું. તું છે ને જો કોઈને કહેશ તો પછી તારું ધનોત મનોત થઈ જાય. એટલે ઈવડી છોકરીને એનું એની મોજ મસ્તીનું કામ કરાવીને પછી ઓન કહી દે કે કોઈને કહેતી ન કે તારી જિંદગી બગડી જાય ને ઈ પોતે એનું શરીર સુખ માણે છે. ઈ પોતે એની મારી બેન રહી ને ઈ કેટલા વર્ષથી આવી છે પણ અમને કહેતી જ નહીં બીતી એટલે. પણ આ તો હું હમણાં એક દી એમની ઘર આટો દેવા ગઈ ને તઈએ એને મને વાત કરી બધી. પછી મેં એને કીધું કે તું આ કયા યુગમાં જીવસ? અત્યારે વૈજ્ઞાનિક યુગ આવી ગયો. તું આમાંથી બહાર નીકળ. જી ઓકે બેન. હવે મને છે ને હું આ બેયને ભુવાને ફોન કરું છું. તમે મને તમારા ફોટા રેકોર્ડિંગ એક મને મોકલી દો બધાય. હવે આ ઓડિયો વાયરલ કરવામાં સાંભળી લો. હા આ ઓડિયો ભુવા ભરાડીનો આપણે વાયરલ કરવામાં પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે પણ ઈ એવો થઈ જાવો જોઈએ કોઈથી કરવો ન જોઈએ. ઈ કરવાનું ભૂલી જાઓ. ઈ તમારું સમાધાન. અત્યારે જો હમણાં ઓલા પટેલની દીકરી હતી ખબર છે ઓલા પ્રેમ પ્રકરણ વાળી આપણે રાજકોટ વાળી એને જો એનું સમાધાન થઈ ગયું બેન. હારા આમાં તો હેરાન થઈ ગયા. આ નાની વાત મેટર નથી બેન. હા અને અમે રિવર્સ ગિયર વગરની ગાડીઓ છે બેન. અમે કોઈની ચાય પીતો નથી. હા એટલે ભાઈ રેકોર્ડ જે નાખું ને હું હમણાં તમને રેકોર્ડ નાખીશ. ઈ આ મારા ભાઈ અત્યારે લાઈન ઉપર છે ને મેહુલભાઈ એને જ મહેશભાઈ કરીને ભુવાઈને વાત કરે. ઈ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરી દઉં બેન. બધું એડજસ્ટ કરી દઉં છું. જો આ જીગુબેન બેન મારે હું પેલા હવે જીગુબેન હવે તમારું નામ શું કીધું આપણે? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન એક હવે દીવાનું કોઈનાથી થાતું જ નથી મનસુખભાઈ. ઓકે ચેતનાબેન. હું તો છે ને ચેતનાબેન હેમંતભાઈ પાંભર. હા હેમંતભાઈ. ઓકે હાલો બેન મને તમે છે ને તમારા ફોટા મોકલો ને ભુવાના ફોટા મળે તો ઠીક. ન કરું હું એમના નંબર આમાં નાખી દઉં છું. બે ભુવાના ફોન બંધ થઈ જાય અને એની બેઠક બંધ થઈ જાય. ક્યાં ગામની આપણું એક છે ને વધાવી અને ખલીલપુર બે જુનાગઢ. હા બે જુનાગઢના ભુવાએ રાજકોટના કનોણા જસાપરના જીગુબેનના પરિવારના કર્યા બરબાદ. હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા તમારા મોકલો કઈ ગાલો. હા અને આ બેન ને વાંધો ન હોય એનો ફોટો મોકલજો. ક્યાં બેન નો? આ જીગુબેન નો. એનો ભાઈ રેવા દે ને એને વરી મારી જીજાજી તકલીફ કરે. કાંઈ વાંધો તમારો એક મોકલી દો કોઈ વાંધો. ઓકે આવા દો. હેલો હા બોલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હવે મારી છોકરી છે ને ધૂણે છે બહુ હોસ્ટેલમાં આવે. એનું થોડુંક કંઈક થાય તો કરાવો ને. હવે એમાં એવું છે ક્યાંથી બોલો આપણે? હે ક્યાંથી બોલો? હું જુનાગઢ થી બોલું. હવે એમાં એવું છે મારા વેવાય અત્યારે એક્સપાયર થઈ ગયા હે. ક્યાં ગામથી? તમે એક વાર જરીક ગયા જાવ ને મારી છોકરી નકર જિંદગી બગડી જાય એમ છે. જરીક મારું આટલું કરો ને. હાલો. હા હું જાઉં ભાઈ હો. હા બારે ગયા જાઉં છે. હા બોલો પેલા. હા હવે છે ને મારી છોકરી હોસ્ટેલમાં ધૂણે છે. હવે એને છે ને એટલે મને એક ભાઈએ કીધું કે આ ભાઈને ફોન કરો ને હર્ષુભાઈ ને. તમે વધાવીના છો ને? હા એટલે થોડું કરાવો ને યાર. નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દે નહીં કા નપાસ થાય ને કઈક થાય યાર. હા તો આપણું કુળદેવી કોણ છે પેલા? અમારી કુળદેવી છે ને ખોડિયાર માં છે.
આપણે પટેલ જ? હા સરનેમ તમારી? અમે ઓમ પટોડિયા. અચ્છા, હા હા, હા ઓમ પેલા ભૂત હતા, પછી હવે અમારે અટક ફેરવી નાખી, પટોડિયા કરી નાખી. સમજાઈ. હા માતાજી ખોડિયાર છે એમ? હા હમ. હા. અત્યારે બેન ક્યાં છે? અત્યારે હોસ્ટેલમાં છે. અચ્છા, હા. બેન ભૂણે છે તો કઈ બોલે છે? ના કાંઈ બોલતી નથી. કોઈ પિતૃ કહે છે ને કોઈ કાંઈ કહે છે ને, છોકરીઓ બિચારી બીએ છે ને, કા પછી છે ને ઓલા હોસ્ટેલ વાળા ઘરે મોકલી દે. એ ના કાંઈ વાંધો નહીં. હું અત્યારે મારા વેવાઈ એક્સપાયર થઈ ગયા છે ને ભાઈ. ક્યાં ગામ એક્સપાયર થઈ ગયા છે? અહીંયા સમઢિયાળા. કયું સમઢિયાળા? ગીર. ગીર સમઢિયાળા, બરાબર. તો અમે નકર ત્યાં તમારે ત્યાં જોવડાવવા લઈને આવી. પણ હું જ અહીંયા સૌ તો કેની પાસે લઈને નહીં પણ તમે કયો એટલા વાગે આવીએ, તમે ત્યાંથી ફ્રી થઈને આવો તો. એમાં એવું છે, હજી મારો છોકરો ની છે ને, હા એ નીકળાશે ધરમપુર થી વલસાડ. હા હાઈન ના તો પૂગે એટલે શમશાન યાત્રા હાઈન ની જ કરવી પડે એમ છે. અમે એની પેલા અહીં વહી આવ્યા છે. ઓકે, તો કાલે આવી ચાલે? હું તમને એક માર્ગ દેખાડું. તમે અત્યારે રહ્યો છો ક્યાં? અમે અત્યારે હું રાજકોટ રહું છું. ઓહો, હા. પણ મૂળ અમારું જુનાગઢ. અચ્છા, હવે એમાં એવું છે, અમારા મેન ભુવા હતા તો વિજયભાઈ કરીને છે, પ્રભુ મેડિકલ જુનાગઢ. હા ઓળખો? હું આપણે પરિચય ન હોય ને, અમારે તો આ છોકરી ધૂણવા માંડી એટલે ભાઈ પરિચય થયો, નકર મને ક્યાં ખબર હોય આપણે ભુવાનું કઈ. જો એવું લાગે ને તો વિજયભાઈ ની પાસે ટાઈમ હોય ને હાઈ તો હું તમને વિજયભાઈ ના નંબર આપું. હા નંબર આપો ને. એને કઈ મેં હર્ષુભાઈ ને વાત કરી હતી, પણ હર્ષુભાઈ આ રીતે બહાર છે, બરોબર? તમે ગમે એમ કરીને. એને મેડિકલ છે. હા. એને મેડિકલ ક્યાં આવ્યું? આપણે શાક માર્કેટ જોશીપુરા. જુનાગઢમાં. હા એ મેડિકલ નું નામ શું છે? પ્રભુ મેડિકલ. મારો છોકરો ત્યાં બેઠો હોય છે અત્યારે દુકાને. મારો છોકરો મોટો છે ને ત્યાં બેસે છે. ઓકે. અને ત્યાંથી વિજયભાઈ ના નંબર મળી ગયા, અથવા વિજયભાઈ વાત થઈ જાય. વિજયભાઈ કે હર્ષુભાઈ નથી તો તમે આ કામ કરી દો. મેન ભુવા હતા એ જ છે બાણાધારી માતાજીના. અને 100% વિજયભાઈ કદાચ ટાઈમ મળશે ને તો તમને બોલાવી લઈએ, તમારું કામ નીકળી જાય. સમજી ગયા તમે? ઓકે. હવે હું એમ કહેતો તો તમે છે ને ભાઈ, તમારું આપણે ગામ કયું છે? વધાવી છે, જુનાગઢ ની બાજુમાં. બતાવી. હવે તમે ઓલા જીગુબેન કનોણા જસાપર ગીર જસાપરના કનોણા જસાપર. હા. હવે ન્યાના તમે એને કઈક ફસાવી દીધા ને આખા ઘરની પથારી ફેરવી નાખી ને, એટલે હું એનામાંથી બોલું છું. આમાં પોલીસ કેસ ન થાય, કોઈની માથે આવું ન કરાય અને જેલ ભેગા થઈ એવો બનાવ ન બનવો જોઈએ. એટલે તમે ઈ જીગુબેન કનોડાના છે જસાપર ગીરના, એના આખા પરિવારના પિતૃ ગાયલા છે. ક્યાં પિતૃ કઈ દેવી છે તમારી પાસે? કઈ દેવી છે? મને આંતરો બેરો કરાવી દો છે. અરે મારા ભાઈ એ ક્યાં વાત. એમ તમારી આ દેવીઓના નામે ડીંડક કરીને કોકની છોકરીની જિંદગી બગાડો માં સાના મુના ધંધો કરતા હોય કરો ને મારા ભાઈ. ના નો કરી હાલો. તમે અહીંયા લઈ આવી છે ફલાણું. તમારી પાસે એવી દેવીઓ છે ને તમે આવી બધી માતાજી નામે કોકની છોકરીની કોકની બાયુની જિંદગી બગાડો છો, અને એને સાના મુના રાતે ફોન કરો છો અને સિનારવા કરો. એવું હોય જ નહીં ભાઈ. આજે જીગુબેન છે એની યારે તમે ખાનગીમાં કેટલા ફોન કર્યા? આ રેકોર્ડિંગ છે મારી પાસે. હોય જ નહીં, અમારો ફોન જ ન હોય કોઈ દી ભાઈ. ગપ્પા મારો માં હજી છે. હજી એક ઓલો હર્ષુખ ભાઈ છે ખલીલપુર નો, એને મેસેજ કર્યો છે. મેસેજ હોય છે. હા મારો છો તમે? હમણાં કાલ પંપી આ જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે, લાકડા જેવી થઈ જાય છે, તમે કીધું કાંઈ લેતા આવજો ને ફલાણું કરજો ને. આ તમારું આવું એટલે તમે તમારા ઘરની ખબર નથી, કોકના ઘરે દાણા જો છો. એવું તો અમારી માથે કોક આવું ક્યાં આવું કર્યો? તમારે દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું. સમજી ગયા તમે? તમારી દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું એમ પૂછું. અરે ભાઈ એવી આટલી બધું અમે જાણતા હોય તો લીડા વેરા જાય માતાજી નામે પાઠ નાખીને ઓલો મેન ભૂવો છે ને ઈ મેન ભૂવો ને ફલાણો ભૂવો ને એકાદા ભૂવાને ફોન કરો છે ને લ્યો છે લાઈનમાં. હું ક્યાં ગામથી બોલું છું, કોણ બોલું છું? અરે મારા વાલા પોલીસ સ્ટેશનમાં જાઓ અને થાઓ જેલ ભેગા. એ કઈ જામીન નહીં મળે. કોકની છોકરીઓમાં કોકની છોકરી કોકની બાઈ દવા પી જાય, ઓલે એને ઘરવાળીએ માર્યો તો ફલાણું કર્યું તું, ઓલા ભાઈ એના ઘરવાળાને જેમ ફાવે મારતા હતા જીગુબેન ના ઘરવાળાને આંખમાં ખોજી ગયું ત્યાં લગન માર્યો. આવી તમે માતાજી ખોટા વિનાક છે કોક એને મારો છો કારણ કાઢવા નીકળ્યા છો. આમ કારણ કરે હે એવું તમે એમ કહો જીગુબેન ને ફોન કરો. અમે ભાઈ કોઈ બાઈ માણસને ફોન જ નથી કર્યો. અમારી માથે હા રેકોર્ડિંગ બધા આવ્યા છે ભાઈ. અહીંયા રેકોર્ડિંગ આવ્યા છે. તમારું ગામ નામ બધું મારી પાસે તમારો મોબાઈલ. હા એમને ઉભા રહ્યો. તો આ કઈ માતાજી તમારે નંબર દીધા ભાઈ? તમે ભુવાને જ લઈ ગયો હે?
અને તમે નથી કરતા. તમે તો કીધું છોકરીને લઈને આવજો નકર ફલાણા ભુવા પાસે જજો, મેન ખાતું એની પાસે. તમારા ખાતાને પૂછો ને હું ક્યાં ગામથી બોલું. આંબરો ત્યાંથી જસા પરથી કોઈ દીકરી આવી જ નથી. આ જીગુબેન છે કાકા મારો મારા ભાઈ cousin. તો હમણાં આવશે યુટ્યુબમાં. તમે કેટલા ખારા છો ઈ. હમણાં યુટ્યુબમાં આવશે ભાઈ, છાપામાં ના, ના, ટીવીમાં. હમણાં તમારો ભડાકો થાય. તમારે દેવીને કીજો છાપામાં નો આવવા દે, ટીવીમાં નો આવવા દે. હાલો હવે પછી એવું ન થાય. પછી બીજું તો શું કરું ભાઈ? માતાજીને પૂછો ને, લીંડા માતાજીના લીંડા વેરાઈ જાય. આવા માતાજીના નામે ડીંડક કરવાના કોકની છોકરીઓને અને કોકની બાયુને કહેવાનું તારી પાસે પિતૃ નડે છે, મારી પાસે ફલાણું નડે છે. તમને તમારા ઘરની ખબર નથી ને તમે કોકના ઘરે દાણા શું સ્વરાવ. સુધરી જાવ. ના હવે અમે તો ખેડૂ માણસ છે. આ તો એટલે ખેડૂમાં એમાં નો આલ્યું એટલે હવે મામાને ગોતી આવ્યા. હવે ગેલમાં ને ભાડલાની ગેલ ને ગોતી આવ્યા. ગેલમાં ને પૂવા છો. કઈ ગેલ છે તમારી પાસે? અને આ કઈ ગેલ ને પૂવાએ ફોન કર્યો? હે હા હું કયો કે કઈ ગેલ નો પૂવો છો? ઈ મને શું ખબર ભાઈ. જુનાગઢની જેલમાં જાઓ, ડાયા થઈ જાઓ, કોકની છોકરીઓને હેરાન કરો ને કોકની બાઈઓને દાણા કરો, કોકના ઘરમાં ગલકા કરો. સાંભળો વાલા, હવે કોઈ દી આ નથી કરવું આપણે. પછી શું છે? હાલો મૂકી ધંધો કરો. બાકી કોકની બાઈઓ આમાં કોકના ઘરે કોક દવા પી ગયું થાય નો થાય. વાતું કરો. આવી માતાજીના ડીંડક લઈને નીકળ્યા છું હું. રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આમાં જેલમાં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો. અને હવે ધૂણવાનું બંધ કરી દીધો. અને માતાજી પૈનમાં આવતી હોય તો ટન લઈ લ્યો. હું ગેલમાંનું ગામ એ મારી ભાડલાની ગેલમાં રમે રે, મારી ભાડલાની ગેલડી રમે. આવે પૈનમાં લ્યો છે ને એકાદી ઈ અટણ ખોરી મૂકીને આગી વહી જાય. હવે તમારે ગેલમાં તમારું કાંડું મૂકી દે. હવે ડોકું પકડી લે. હા માતાજી ડોકું પકડ્યું. પેલા કાંડું પકડ્યું હતું ને. કાંઈ વાંધો નહીં વડીલ, એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું. બરાબર. હવે આ બધી તમારી ભરવા બંધ કરી દેજો. હા ભલે. હાલો એ જય માતાજી. જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું છું. હા હવે મારે છે ને મારી છોકરી છે ને એ ધૂણે છે તો જરી એનું એડજસ્ટ કરાવી દો ને. અરે ભાઈ કોણ બોલો તમે? હું રાજકોટ થી બોલું. તમે આપણે હરેશભાઈ બોલો ને, ખલીલપુર વાળા ભુવા. ના રે ના ભાઈ, ભૂવો ક્યાં જવું? તો ના રે ના. કોણ બોલો તમે? હરેશભાઈ ઉર્ફે ભૂરાભાઈ નહીં, ખલીલપુર ના. ના ભાઈ ના. તમે કોણ બોલો? તમે હરેશભાઈ બોલો કે નથી બોલતા? ના હવે. તો તમે કોણ બોલો? રાજુભાઈ. રાજુભાઈ? લા ભાઈ રાજુભાઈ બોલો. હું રાજુભાઈ? એટલે ક્યાં ગામના? અકબરી. હે કેશોદ. હેલો. હા એ કેશોદ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ. એટલે ભાઈ તમે ભરી કરી યાર. રોંગ નંબર નથી. હા રોંગ નંબર છે ભાઈ. હા હું લખું. હેલો બેન આ જે હાલો હા મનસુખભાઈ. હવે આ ભૂવો રહ્યો ને જે આ નંબર તમે જે વોટ્સઅપમાં નાખ્યા ને હા ઈ કે રોંગ નંબર માં છે એમ કે. ઈ છે ને દી ગયો વયો ગયો છે. ઈ મારી બેન ની ભણી વહી ગઈ ને તેતું નથી. ખોટો છે. એવું છે? એનું નામ ભૂરત છે ને, ખલીલપુર નો જ છે. પણ હવે ઈ નંબર તમે છે ને આ વધાવી વાળા ભૂવા પાસેથી લઈ લીધા હોત ને તો થાતી આપત તમે. હા કાંઈ વાંધો ઈ નહીં. બધા ભેગા જ હતા કામ કરવામાં ભાઈ. કાંઈ વાંધો પણ અત્યારે છે ને આ એમ કે છે કે હું તો કેશોદ થી બોલું છું એમ કે. હા તો ઈ ખોટો છે. રાજુભાઈ બોલું એમ કીધું. કઈ વાંધો નહીં. એવું હોય તો વધાવી વાળો ભૂવો નંબર આપે. વધાવી વાળા ભુવન ફોન કરી લઉં. હા ઈ ભેગા જ કામ કરવા વાળા બધા. ઓકે હાલો એને પાછો ફોન કરો. હા એનું ટુ કોલર તો સાચું બોલે. હરેશ બુટાણી જ આવે છે. હા પણ ઈ ખોટું બોલે. અત્યારે મેં એમાં જોયું ટુ કોલર માં ઈ જ આવે છે. એમાં એવું છે આ વધાવી વાળા ભુવન તમે ફોન કર્યો ને એટલે તરત એને ફોન કરી દીધેલો હોય. હા કાંઈ વાંધો પણ નંબર તો બે નંબર આ ફોટો નાખ્યો ઈ તો આપડા હરેશ નો જ છે ને આપડા. હા ઈ ઓલી મારી બેન ની ભણીને મેસેજ કરતો ને એના છે. એનો ફોટો છે. હા આવડો બુઢાણી. હું નામ હું કીધું? હરેશ બુઢાણી. હા હરેશ બુટાણી ઉર્ફે ભૂરો. ઓલા ભાઈ નો ફોટો નથી ને આવડા ભાઈ? એનો નથી મળતો ભાઈ ફોટો. કાંઈ વાંધો આનો એકનો નાખી દઉં છું. આ એક જ મેન છે હિસ્ટ્રી સીટર બરોબર. હા અને તમે આને તો એવો લેજો પૂરા નંબર તમે ઈ ગમે એમ કરીને એને લ્યો તમે. ઈ કાંઈ નહીં ઘટે. તમે ઉપાધિ કરો મને. એટલે ફોન એને બંધ કરી દીધો મારી. હા એટલે કાંઈ ઉપાધિ લ્યો હમણાં થઈ જાય એડજસ્ટ કરું છું. એ હા